अरे बाप रे अबे साले આ હું છે ટુવાલ છે એટલે આયા નાખવાનો છે ઉપાડો હાલો ઉપાડો ये भगवान क्या जुल्म है ઈ કે હા તો આ હું છે આયા સગાડવાની વસ્તુ છે હે નીચે જો આ હું છે આ વાળ જો આ જટિયા તારા આમાં રાખવાની વસ્તુ છે આ તો જી કાઈ નથી હાલ તો આજો આ હું છે હે આયા લગાવવાની વસ્તુ છે હે હે હજી હાલ બતાવ તને આયા ટાંગવાની વસ્તુ છે હે આયા ટાંગવાની વસ્તુ છે જોતા હાલ તો અંદર આજો તો આ પીનું બધું આયા મૂકવાનું વસ્તુ છે હે આ બધું આયા મૂકવાનું વસ્તુ છે હજી હાલ બતાવ જો આ એમ કોનું વસ્તુ છે હે તમારું કરવાની પહેલા મેં તો ખાલી એક ટુવાલ નાખ્યો આખા ઘરમાં તમારી 17 વસ્તુ ગમે ત્યાં રખડે આજનું કરો પેલા હાલ ઉપર એક એક વસ્તુ ઉપર matarik ko pa જસુ તમામાં જોયું હું સરકાર કેવા નવા નવા નિયમ બહાર પાડ્યા રાખે નકર હવે હું નવો નિયમ આવ્યો બસ એવો નિયમ આવ્યો કે ગૂગલ પે માં કોઈ 2000 થી વધુ રૂપિયા નાખે જ ન હોય એવું ન હોય હવે એવું જ હોય જોવો તમે હા આમાં બધું ખોટું આવેલા હવે ખોટું ન હોય એવું છે જોવો તમે એકવાર ટ્રાય તો કરો अभी बता है भाई अभी बता है જો તો આવ્યા એક જ રૂપિયો આવ્યો અમને હું તો વારા ઘડીએ ગાંડા સમજે प्यारी समझ गई એ આ મારો ફોન છે ને બહુ હેંગ થવા માંડ્યો છે મને નવો ફોન લઈ દેજો અમારી બધી બેનપણી પાસે આઈફોન છે બાજુવાળા ભાભીને છે ને કાલે જ એના ઘરવાળાએ છે ને આઈફોન 60 અપાવ્યો મારે નવો ફોન જોહે क्या बात कर रहे रे बाबा તું ઓલા મારા દોસ્તાર પ્રશાંત ને ઓળખશો ઓળખું ને ઓલો રોજ આવે છે ઈ એને હમણાં જ બીજા લગ્ન કર્યા કેતો તો કે પેલી ઘરવાળી બહુ ડિમાન્ડ કરતી હતી ઓલું લઈ જન પેલું લઈ જન આ લઈ જન એને ડિવોર્સ લઈ લીધા તો હું વિચારતો તો લે આ તો ફોન તો ચાલુ થઈ ગયો જો, હવે તો હેંગ નથી થતો મને એવું લાગે છે 2-3 વર્ષ નીકળી જાય प्यारी समझ गई અબુ જમવાનું બની ગયું હા બહુ ભૂખ લાગી છે શેનું શાક છે બટેકાનું સારું તું તૈયાર કર ઝડપથી હું ફ્રેશ થઈને આવું ઓકે બહુ ભૂખ લાગી છે જસુ પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે શાકમાં શું ભૂલાઈ ગયું મીઠું ભૂલાઈ ગયું છે એ તો હાલે હવે બટેટાના શાકમાં ઈ નહીં બીજું ભૂલાઈ ગયું છે બીજું મસાલા ભૂલાઈ ગયા છે અમે ઉનાળાની ગરમીના મસાલા ન ખાઈને તો હાલે ઈ નહીં બીજું ભૂલાઈ ગયું છે હું વળી શાકમાં એવું ભૂલી ગઈ પેલા જોવા દે મને આ હું આ શેનું શાક છે બટેકાનું પણ આમાં બટેટો ક્યાંય નથી ઈ જ ભૂલાઈ ગયું છે अरे मुझे चक्कर आने लग गया अब ફ્રીજ ખોલો તો એકવાર ये क्या है કઈ નહીં બંધ કરી દો એ પાછું ખોલો તો अरे देवा ये गड़बड़ है बाबा लेकिन ये साला कर क्या रहा है હારું બંધ કરી દો क्या बात कर रहे रे बाबा दिमाग खराब हो जाएगा मैं मार મીતુ તું તો કહેતો તો ફ્રીજ માં શોર્ટ આવે છે પણ મમ્મી હવારે તો શોટ આવતો તો बड़े खतरनाक लोग हैं હોલી ખેલે આ ક્યાં આપણે તૈયાર થઈને અરે ભલે હોળી આવે છે ને તો લઈ આવો ને ખજૂર ધાણી પિચકારી કલર ને બધું તારે કયા કલર લાવવા બોલા અમારે કાંઈ કલર ની જરૂર નથી અમે બોલીને તાજ લોકો લાલ પીળા થઈ જાય એટલે અમારે કાંઈ કલર ની જરૂર જ નહીં अबे साले किसने बनाया ये मुजस्सिमा किसने बनाया ये मुजस्सिमा रोम रोम भाइयों એ તમારા રોજ રોજ ના નાટક થી છે ને હું હાવ કંટાળી ગઈ છું મારે હવે રહેવું જ નથી મને મૂકી જાવ માર ઘરે
તમે તો છે ને મને પ્રેમ જ નથી કરતા, મારા ઘરવાળા જ બધા મને પ્રેમ કરે છે. કોણે કીધું તને તારા ઘરવાળા પ્રેમ કરે છે? ઈ મારી બધી વાત માને છે, તમે તમારી એકેય વાત માનતા નથી. બા, તારા લગ્ન જ્યારથી મારી હારે થયા ને એ પછી એને બધી જગ્યાએ તારું નામ કાઢી નાખ્યું. તને ખબર છે? આધાર કાર્ડ, રેશન કાર્ડ, કૂપન, ગમી કે બધી તારું નામ કાઢી નાખ્યું. ઈ ને તેને ઘરમાંથી પણ તને કાઢી મૂકી. તને ખબર છે? તું કે પ્રેમ નથી કરતા ને મારું જો મારું તારું નામ ને બધીએ ચડાવ્યું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, વીમો, ઇન્સ્યોરન્સ બધી મારી બધી પ્રોપર્ટીમાં તને વારસદાર બને. લગ્ન પછી ક્યારે ફોન કરીને તને પૂછ્યું કે બેટા તારું કઈ પ્રોપર્ટીમાં નામ ચડાવ્યું? વાત કરે છે બધેથી તારું નામ કાપી નાખ્યું કે મને પ્રેમ કરે છે. અય હાવ નવરા બેઠા છો, માર્કેટ જાઓ ને ટમેટા બટેટા લેતા આવો. આ 50 રૂપિયાના ટમેટા અને આ 50 રૂપિયાના બટેટા, જાઓ જલ્દી લઈને આવો, પછી શાક બનશે. આપો. એટલી વાર માં આવ્યો તને ક્યાં ટમેટા બટેટા લેવા? નહીં, હું ભૂલી ગયો આમાંથી કઈ નોટના ટમેટા ને કઈ નોટના બટેટા લેવાના હતા. अबे साले अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। ये भगवान क्या जुल्म है। એ દસ પાણી ગ્લાસ ભરીએ. ખબર નથી ઘરના બોસ કોણ છે ઈ? मैं ही है बॉस, पुष्पा द बॉस। पुष्पा है तो धंधा है, दुनिया में चाहे कहीं भी रहूं, मैं झुकेगा नहीं साला। કાન ખોલીને સાંભળી લેજો, ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું. આ ઘર આપણું, ધાબુ આપણું, તો બીજે ક્યાં જવું સગાવા? ધાબે નો જાય તો. बात तो सही है। પણ ધાબુ આપણું છે, ઘર આપણું છે, પણ બાજુવાળી તો બીજાની છે ને. તો ભાઈ એક વાત પૂછો, હા બોલે બેટા. તમારે લગન પહેલાની જિંદગી હારી હતી કે લગન પછીની? બોલીને કહું કે ગીત ગાઈને કહું? એક કામ કરો, તમે ગીત ગાઈને જ કયો. હે ચાલ તો. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. અને લગન પછી? जिस दिन से आई है पत्नी महारानी, बढ़ गई है जीवन में मेरी परेशानी, जी करता है मेरा हिमालय चला जाऊं, छोड़ के सब मोह माया में बाबा बन जाऊं. જા તું તાર બાપા ભેગો હિમાલય જા. અય તમને કહું સાંભળો તો, આ વાતું થાય બારી સાચી છે? હું પણ વાતું થાય છે. અરે હીરાને ગેસ બંધ કરી દીધો છે, હવે બાટલા નહીં મળે, લાઈનમાં ઊભું રહેવું પડે છે. એ ગમી કરે, ભારતને કાંઈ ફરક ન પડે. क्या बात कर रहे रे बाबा? કેમ ફરક ન પડે? ભારતના જહાજોને આવવા જવાની પરવાનગી છે, ટેન્શન લેવા તું. खाओ माँ कसम। અને એ બંધ થઈ જાય ને તો એનું સોલ્યુશન છે. સોલ્યુશન? કેવું સોલ્યુશન? आप भी ठीक करके देते અરે વાલી, ગેસ નહીં મળે ને તો આપણી પાસે સૂર્ય કુકર તો છે જ. સૂર્ય દાદા કેદી કામમાં આવશે? અને જો એ નહીં હોય ને તો છેલ્લે ગોબર ગેસ તો છે જ. આપડા જે ઢોર છે એના છાણના ગોબર ગેસ બને, એ કેદી કામમાં આવશે? सही बात है। અને જો છેલ્લે ઈ નહીં હોય ને તો છેલ્લે ચૂલો તો છે જ. અને ઈ ન હોય તો? ઈ નહીં હોય તો પછી હોસ્ટેલ વાળી ટેકનિક અપનાવવી પડશે. હોસ્ટેલ વાળી ટેકનિક? ઈ વાળી કઈ ટેકનિક છે? अबे साले તને ખબર હોસ્ટેલ વાળી ટેકનિક? તું તો હોસ્ટેલમાં ભણી છો, તે ક્યારે નથી વાપરી? લે ઇસ્ત્રી ટેકનિક. અમે હોસ્ટેલમાં બધું આના ઉપર જ કરતા. ચા, પાણી ગરમ, રોટલી બધું આમાં થાય બકા. આપુ જમવામાં શું બનાવ્યું વાલી? તમારું ફેવરિટ મિક્સ વેજ. હું વાત કરશું મિક્સ વેજીટેબલ. હવે તો બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી. આજ તો સોયત્રા જ પાડી દેવાના છે. अच्छा કામ કરું, હેન્ડ વોશ કરીને આવું તો ડીશ તૈયાર કરી, બરાબર? ઓકે. ठीक है। મજા આવી જવાની છે. લાઈ લે, કેટલી વાર છે, બહુ ભૂખ લાગી આજ તો. अबे साले આવું શું હવે, શાંતિ રાખો ને. આ લ્યો તમારું મિક્સ વેજીટેબલ.
તારી ગોપાઈ એટલે આવું છે અરે તમારું ફેવરિટ છે મિક્સ વેજ. એટલે આ બધું કાચું છે પકવીને તો લઈ આય. હવે ક્યાંથી પકાવીને લાવું? ગેસ પૂરો થઈ ગયો છે, ગેસના બાટલા ક્યાંય મળતા નથી. અત્યારે બધા આમ જ ખાય છે. ખા મંડો સાનું મુના. ખાઈને કામે ઉપડો એટલે બધું પેટમાં પાકી જાય. अबे साले બહાર વિશ્વ યુદ્ધ હાલે છે, નાની ફરમાઈશો ખૂટતી નથી.